ખેડૂતો પર જે પ્રકારે પોલીસ અત્યાચાર કરી રહી છે, લાઠી ચાર્જ કરી રહી છે, તે મામલે ઈસુદાન ગઢવી છે તે આકરા થયા છે અને તે પોલીસ પર વરસ્યા છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી. ખેડૂતોના ખેતરમાં જે પ્રકારે વીજ થાંભલા નાખવાનો મુદ્દો અત્યારે સતત ગરમાઈ રહ્યો છે અને ખેડૂતોને પણ જે પ્રકારે અત્યારે અલગ અલગ પ્રકારે મુશ્કેલીઓ પડી રહી છે, તે મામલે હવે ગુજરાતના ખેડૂતો લડી લેવાના મૂડમાં છે. રોડ રસ્તા પર ઉતર્યા છે અને જે પ્રકારે ખેડૂતોના ખેતરમાં વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે તે વિરોધ કરી રહ્યા છે અને પોલીસ લાઠીચાર્જ કરી રહી છે. આ મામલે હવે ઈસુદાન ગઢવી મેદાનમાં આવ્યા છે અને તેમણે આકરું વલણ અપનાવ્યું છે. पीपर पान करंत हसत कुपरिया मुझ वीती तुझ वीत से धीरो खंबा बलिया. पीपर पान करंत हसत कुपरिया, पीपर માંથી પાન કરતા હતા એટલે કુપરિયા ભાઈ હસતા હતા, જો તૂટે છે, જો તૂટે છે, જો તૂટે છે. પીપર પાન કરંત હસત કુપરિયા મુझ વીતી तुझ वीत से, એ જે પાંદડા પડતા હતા ને એવું કહેતા હતા કે મુझ વીતી તુજ વીત સે ધીરો ખંભા પલિયા. આજે આ જેતપરના ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને આખા ગુજરાતમાં લાઈનો જવાની છે, માત્ર અહીંથી નીકળવાની નથી. સમજી લે આખું ગુજરાત. અને આ વાત મારે ન કહેવી જોઈએ. રાજનીતિ અહીંયા કરવા આવ્યો નથી, તમારા ખેડૂતના દીકરા તરીકે, ભાઈ તરીકે આવ્યો છું સાહેબ. કોઈ રાજનીતિ કરવા માટે નથી આવ્યો. પણ હું મારા યુટ્યુબ ઉપર વિડીયો હશે, જોઈ લેજો. મીડિયા વાળા આમ જે યુટ્યુબ વાળા જે ચલાવે, બાકી મને બહુ ચલાવતા નથી. પણ એમાં મેં કીધેલું કે ચૂંટણીઓ બતાવા દો, બે કામ ભાજપ પહેલા કરશે. કારણ કે અમે સાહેબ, હું તો 16 વર્ષ પત્રકાર કર્યો છું. ગાંધીનગરમાં એક ફાઇલ ક્યાંથી ક્યાં મુવમેન્ટ કરતી હોય ને એ મને ખબર હોય, અને એટલે આ લોકોને પીડા થાય. અને હું ખજાનો જોઈ આવ્યો છું. ખજાનો કેવો છે ખબર છે? ઢગલાબંધ રૂપિયાનો ખજાનો છે સરકાર પાસે, પણ એના મોડા છે ને આમ છે. ઉદ્યોગપતિ ને અધિકારીઓ અને ભાજપના નેતાઓ, એના સિવાય ખજાનો ઓળતો નથી. આપણે એટલા માટે રાજનીતિમાં આવ્યા છીએ. મારા બાપ દાદામાં ક્યારે કોઈ સરપંચ નહોતું, પણ સાહેબ આ પીડા જોવાતી નહોતી ને એટલે મેં વિચાર કર્યો કે અંદર જઈ ખજાનાનો મોરિયું છે ને પ્રજા બાજુ વાળી દઈએ. કહેવાનો મતલબ એ છે મિત્રો કે આજે ગુજરાતના ખેડૂતો જોઈ રહ્યા છે, અલગ અલગ જગ્યા ઉપર આંદોલન થઈ રહ્યા છે, અલગ અલગ જગ્યા ઉપર લાઈનો આવી રહી છે. કોઈને આગેવાનને ઉપાડે છે, કોઈને ધમકાવે છે, કોઈને બેસાડે છે, કોઈને પોલીસથી ડરાવે છે. તમારે શું જોઈએ છે? તમે કેમ આડાવડા થાઓ છો? સાહેબનો ફોન આવ્યો પછી તકલીફ પડી જાય. હા, તારા સાહેબની તો ઉભી પૂછડીએ દોડાવીએ એમ છીએ, પણ અમે હવે શાંત પાણી થઈ ગયા છીએ. પ્રજા છે એ આ કાનૂનમાં લાચાર બની ગઈ છે. પણ બાકી સાહેબ, જમીન ઉપર સગો ભાઈ પણ જો સાંતીનો જોડતો હતો ને તો માથાની પરવા નહોતી કરતી ને. એ અમારી જનનીઓ, એ અમારી માતાજીઓ છે. જમીન ઉપર કોઈ હાથ મૂકે, આપણી ધરતી ઉપર હાથ મૂકે, આપણી મા ઉપર હાથ મૂકે, કે આપણી બેન દીકરીની ઇજ્જત ઉપર હાથ મૂકે, પછી ક્યારેય અમે અમારા મોતના છે ને એ ઇંતજાર કરતા નથી. અમારા માથાઓ આપી દઈએ. એ સંસ્કૃતિમાંથી અમે આવીએ છીએ. તમારી પોલીસ કે તમારા ઢીંકડા સાહેબડા ફેફડા આ બધાને તો અમે રાત્રે ઉપાડી લઈએ છીએ. આ વાત સાચી છે કે નથી? પણ કહેવા એ માંગીએ છીએ કે અમે શાંતપ્રિય છીએ ને એટલા માટે છીએ કે ભારતનું સંવિધાન એવું કહે છે કે અહિંસાના રસ્તે મહાત્મા ગાંધીજી આઝાદી મેળવી તેને અંગ્રેજોને ભગાડ્યા હતા. તો આપણે શાંતપ્રિય છીએ, શાંતપ્રિય જ રહેવાનું છે. કારણ કે આમાં દિવાસળી ફૂંકવા વાળા ઘણા હોય, પણ આંદોલન હંમેશા શાંતપ્રિય થવું જોઈએ. તો આજે આ માત્ર તમારા ખેડૂતોને આખું ગુજરાત જોઈ રહ્યું છે. ઘણી જગ્યાએ ગામોમાં વિરોધ થયા. અમે પહોંચીએ ન પહોંચીએ, ઈસુદાનભાઈ આવે છે. ઈસુદાનભાઈ આવે છે પેલા બે લોકોને ઉપાડીને સમાધાન કરી દે, પછી ઈસુદાનભાઈ ન આવતા. આજે હું રોજ પંકજભાઈ સાથેથી અપડેટ લેતો હતો કે ભાઈ જ્યાં જે દિવસે જરૂર પડે ને જે દિવસે ગામ લોકો એમ કે ને કે હવે અમારે ઈસુદાનભાઈની જરૂર છે, ત્યારે 1 કલાકનું રાહ નહીં જોઈશ. આના માટે માથું આપવા તૈયાર થઈશું. રાજનીતિ કરવી જ નથી.
રાજનીતિ કરવા આવ્યા નથી, કારણ કે ઈ તો જયારે મોસમ આવે ત્યારે ખેલી લેવું અમને તાકાત છે, પણ તમારા ખંભાનો ઉપયોગ અમે એવી રીતે કરવા નથી માંગતા. પણ તમે એકલા ન રહ્યો, તમને એમ ન થાય કે અમારી ભેગા નથી ને, એટલા માટે કહેવા આવ્યો છું કે જ્યાં જરૂર પડે ત્યારે એક નહીં, અમારા લાખો સૈનિકો તમારી સાથે ઉભા હશે એની ખાતરી આપીશ. પણ સાથે વાત હું બધાને કહેવા માંગુ છું, મારા ખેતરમાંથી ક્યાં જાય છે? એ તો આપણા નેહલભાઈના ખેતરમાંથી જાય, આ તો નિલેશભાઈના ખેતરમાંથી જાય છે. સાહેબ, એટલે હું કહું છું કે પીપર પાન ખરંત આજે એનો વારો, કાલે તારો. જેણે જેણે ડોકિયા અંદર કર્યા છે, દરવાજા બંધ કર્યા છે બીજાના માટે લડવા માટે, એણે એક તો માનસિક ગુલામી સ્વીકાર કરી લીધી છે. સાહેબ, આપણે તમને બહુ આશ્ચર્ય થશે, ઇતિહાસમાં લઈ જઈશ તમને થોડું. 200 વર્ષ અંગ્રેજોએ આપણા ઉપર રાજ કર્યું છે. અંગ્રેજ કેટલા હતા ખબર છે? માત્ર 5000 બોરડિયા આવ્યા હતા, ભૂરિયા, માત્ર 5000. પણ આપણા ગુંડાઓ, લુખાઓ, બળુકા, જોરાદર, આ બધાને ગામે ગામ અમુક અમુકને લોકોને જે મજબૂત હતા ને પોલીસ મિત્ર બનાવી દીધા. એટલે અંગ્રેજ કેમ ન કરે તો એ આપણા વાળા જ આપણો વાહો ભાગી નાખે. ગુલામી આમ થાય છે. હું બધાને કહેવા માંગુ છું કે આ લડાઈ ખેડૂતની છે, ખેડૂતના દીકરાની છે, ખેડૂતની માતાબેન દીકરીઓની છે. હું માતાબેનોનો વિડીયો જોતો તો રણચંડીઓ બની છે. મને એ દિવસે વાડું, સાહેબ હું જમ્યો નથી, વાડું મને ભાવ્યું નહોતું કે આવી મારી માતાબેન દીકરીઓની હાલત થતી હોય. ફટશે અમારી રાજનીતિ નહીં કે ફટશે અમારા ધરતી ઉપર અમે જન્મ લીધો. આવી રીતે તમે ઉપાડશો અમારી માતાબેન દીકરીઓને, ઉપાડો તમારા મુખ્યમંત્રીના દીકરા દીકરીઓને ખબર પડે તમને, અને એવી સિંગમગીરી દેખાડો છો તો જાઓ મંત્રી કે મુખ્યમંત્રીના દીકરાઓને ઉપાડો, ખબર પડે તમને. પણ સાહેબ, આજે પણ તમે વિચાર કરો, અંગ્રેજો 5000 અંગ્રેજો 35 કરોડ ભારતીયો ઉપર 200 વર્ષ રાજ કર્યું, મુગલોએ રાજ કર્યું, ડચોએ રાજ કર્યું, ફિરંગીઓએ રાજ કર્યું. તકલીફ એ છે કે આપણામાં પણ ગુલામી વસી ગઈ. હમણાં એકને ફોડીને 2 લાખ રૂપિયા વધારે આપે ને એટલે એમાં શોખીન નીકળી જાય આંદોલનમાંથી. મારે સાચું કે નહીં, હું ખોટું મને કહેજો. ઈશુદાનભાઈ ખોટી રાડું નથી પડતા. 54 લાખ ખેડૂતો છે, એના 5 પરિવાર કરોડ, 2.5 કરોડ મતદારો થાય. કોઈના બાપની તાકાત નથી કે નીકળી શકે સામો. પણ જામ કરીને આપણે આગળ જઈને આમ આંદોલન લઈને 5 જણા 25 જણા નીકળતા હોય ને, પાછળ વળી જોઈને તો 2 જ હોય, ગલીઓમાંથી નીકળી જાય. અરે ભાઈ, કાં પડો નહીં, અને પડો તો પછી મરવા સુધીની તૈયારી રાખો ને, ત્યારે જીત થતી હોય છે. જીત એમને નથી મળતી, નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. સંતને સંતપણા નથી મફતમાં મળતા. કોઈ પણ આંદોલન હોય, આંદોલન છે સાહેબ, એમાં ક્યારે પડવાનું નહીં, ને પડવાનું તો ક્યારે સ્વાર્થથી નહીં પડવાનું. એનો એક પણ નયા પૈસાની અપેક્ષા નહીં રાખવાની. જે દિવસે તમે કંઈક અપેક્ષા રાખશો ને તો મારો ઈશ્વર તમારાથી નારાજ થઈ જશે. કારણ કે કોઈની પીડા છે, એ પીડામાં ભાગ લેવાનો હોય છે. આજે આ કંપનીઓ છે, પાવર ગ્રીડ કંપની છે, અલગ અલગ કંપનીઓ છે, સાહેબ કરોડો રૂપિયા ફંડ આપ્યા છે. મારે આજે તમને વાત, એક દીવા જેવી વાત તમને કરવી છે, બરોબર સાંભળજો. કંપનીઓ પાવરના ચક્કા નાખે, પવન ચક્કા, થાંભલા નાખે, હાઈ ટેન્શન નાખે, લાઈન નાખે. ક્યાંથી? આપણી જમીનમાંથી નાખે ને, આપણી જમીનમાંથી નાખે છે ને, આપણી જમીનમાંથી નાખે. અને રૂપિયા કોણ કમાય? મફતમાં તો વીજળી આપતો નથી, આપે જ. મફતમાં વીજળી આપે, ચલો મફતમાં આપતો તો આપણે બધા આપી દેવી. મારે મારી જમીન આપી દેવી, બરોબર કે નહીં? મારે 100 વીઘા જમીન છે, માતાજીની દયાથી મારા બાપુજી રાખી ગયા, બરોબર. મેં પીડા જોઈ છે, રાત્રે પાણી વાયું છે સર્પની વચ્ચે, મેં જોયા છે. આ પીડા દુઃખ જોઈ છે. સાહેબ, મારે એ કહેવાનું છે આપને કે હમણાં જ પંકજભાઈએ કીધું કે અદાણીભાઈ હમણાં એરપોર્ટ લીધો છે, ભાડેમાં પાર્કિંગમાં આટલા 86,000 રૂપિયા મહિને ભાડું એક ગાડીનો લે છે.
આવું કીધું ને, ઓન પેપર છે. આપણે કલેક્ટરને નથી દેખાતું, મુખ્યમંત્રી નથી દેખાતું, અભણ છે. દેખાય છે, બધુંય દેખાય. મેં એટલે જ કીધું ચૂંટણી પહેલા મેં બે વાત કીધેલી કે ચૂંટણી પતશે એટલે એક તો આ થાંભલા નાખવા માંડશે ને હજી થોડાક ટાઈમ જારો એટલે સ્માર્ટ મીટર આવશે. એમાં એક ઘર બાકી નહીં રહે. તો હું એ કહેવા માંગુ છું કે આજે જમીનનો ભાવ છે 30-35 લાખ રૂપિયા વીઘો હશે ને ભાઈ. 5 વર્ષ પહેલા કેટલું હતું? 10-15 લાખ નહીં, 5 લાખ કે 10 લાખ હતા, બરોબર. હમણાં 5 વર્ષમાં જમીનના ભાવ વધ્યા. આ વાત સાચી છે. 25 વર્ષ પછી જમીનના ભાવ કેટલા હશે? 1.5-2 કરોડ રૂપિયા વીઘો હશે કે નહીં હોય? તો કોડાઓ તમે અત્યારે જે વળતર ચૂકવાની વાત કરો છો એ તો અત્યારનું નથી, તો 25 વર્ષ પછીનું અમારું શું? વાત તો એ જ આવી જોઈએ. આ વળતરની તો વાત જ નથી. અચ્છા, એ લોકો ન કમાવતા તો આપણે ખબર પડે. એ લોકો કરોડો કમાય છે. જો આમાં કોણ કોણ કમાય એ તમને જાહેરમાં કહી દઉં. નેતાઓ કમાય છે સરકારના, પાર્ટીઓ કમાય છે અને પોલિટિકલ ફંડ જાય છે, અધિકારીઓ કમાય છે. ત્યાં એમને એમ સિંગંગબીરી નથી થતી, સમજી લેજો. એના બાપુનો બગીચો નથી. એ જોખમ લે છે તો સામે માલ લેતા હોય તો જોખમ લેતા હોય, બરોબર કે નહીં? અધિકારીઓ કમાય. અચ્છા, કોન્ટ્રાક્ટરો પણ ખૂબ કમાય. આના જોઈ લેજો પાછા. કોન્ટ્રાક્ટરો કોઈ વિદેશનું ભૂરીઓ નહીં હોય કે કોઈ ગામનો ગધેડો કે ઘોડો નથી, માણસ જ છે અને આપણામાંથી જ છે. સાચું કે નહીં? ઈ કમાય, કોન્ટ્રાક્ટર કમાય, કંપની કમાય, સરકાર કમાય, નેતા કમાય. અને જમીન કોની? અને પૂછવાનું નહીં, ખેડૂતને પૂછવાનું નહીં. મિત્રો, કાયદો એવું કહે છે, માનો કે આ દુકાનમાં ગમે મારે ઘરમાં જવું હોય ને તો પૂછ્યા વિના જઈ ન શકું. ઉભા ખેતરોમાં વાહડા અને પાછા પોલીસને લઈ આવે. પાછી પોલીસ ભાડે મળે, તમને ખબર નહોતી કહી દઉં. એને મળે પાછી, આપણે નથી આપતા, આપણે આપવી. હું એમ કહું છું જાહેરમાં કે ગુજરાત સરકારને વિનંતી કરું છું કે જે પોલીસ કંપનીને ભાડે આપો છો નથી ડબલ ઇસ્યુદાન ગઢવી ચૂકવશે ભાડે, અમને આપો પોલીસ ભાડે આવો. બરોબર છે કે નહીં મારી વાત? ઈ પોલીસ આવે ને આપણી પોલીસ હોય, આમાં અમે પેલા કેસ કરી લે. આપણે હું હતું એકબીજાને ટીંગાટોળી કરીને ઉપાડી જાઓ, જેલમાં નાખી દો. ભાઈ, અવાજ સાચી કે નહીં? અને ઓફિશિયલ છે. ભાડે કંપનીઓને પોલીસ મળે. આપણે એમ લાગે કે સરકારનું કામ નથી ભાઈ, એ તો પ્રાઇવેટ છે. એક થાંભલામાંથી કરોડો રૂપિયા કંપનીઓ કમાવાની છે અને 25-30 વર્ષ સુધી કમાવાની છે. તો 30 વર્ષ પછીનું અમારું વળતરનું શું? આજે મારી માતા બેન દીકરીઓ બધું મૂકીને અહીંયા બેઠી છે ને સાહેબ, એમને એમ નથી મૂકી. એની દીકરા સમાન અને આપણા માટે માં સમાન જમીન છે ને એના ઉપર કબજો કરે છે, એટલે આપણે બેઠા છીએ. અમને 10 મિનિટનો ટાઈમ નથી. હા, પૂછ્યું એમને, એક ટાઈમ નથી. હા, ઘણાને તો હમણાં વેકેશન પૂરા કરી રહ્યો હશે, ઘણા દીકરાને સ્કૂલમાં મૂકવાનો હશે, ઘણા મૂકી દીધા હશે, ઘણા ટ્યુશન કરાવવાનું હશે. સાચું કે નહીં? અને અહીંયાથી પાછું કામ ત્યાં પાછું ઘરે કરવાનું જ હશે. તો મિત્રો, આજે મેં 2 દિવસ પહેલા મુખ્યમંત્રીને પત્ર લખ્યો. મેં પંકજભાઈને ફોન કર્યો, પછી આખા ગુજરાતનો, મારા માટે આખા ગુજરાતના 54 લાખ ખેડૂતો મારી આંખ સમાન છે. હું ક્યારેય કોઈ દિવસ જ્ઞાતિ જાતિ ધર્મ જોતો નથી, કારણ કે હું રાજનીતિ એવી કરવા આવ્યો જ નથી. કંઈક સારું થાય તો ઠીક છે, બાકી આપણે ક્યાં આમ 5 પછી લઈ જવાના છે. હું તો તમને ખબર છે, પત્રકાર હતો ત્યારે મોરે મોરો જ દેતા હતા આપણે, અને ત્યારે નથી પીતા ને આજે નથી પીતા. જો આ લોકો બીવડાવે છે નથી ખબર છે, જેલથી પોલીસ ઉપાડી જાય. સાહેબ, પોલીસ પાસે કોઈ કાનૂન નથી. માની લો તમારા ઉપર કેસ કરે છે તો વધીને કોઈ પણ કેસ કરે ને, એટેમ્પ્ટ ટુ મર્ડર કરે ને તો 90 દિવસ જેલ થાય, 3 મહિના. એનાથી વધારે જેલ થતી નથી. બાકી 8, 10 દિવસ, 15 દિવસમાં જ જામીન મળી જાય. એટલે કોઈએ હંમેશા, અત્યારે ભાજપ પાસે કોઈ પણ સત્તા હોય ને તો માત્ર પોલીસ છે. 15 દિવસ ખાલી પોલીસ રજા ઉપર ઉતરી જાય, ભાજપનો એક પણ નેતા નીકળી શકે તો ઈસુદાનથી મટી જાય. એક નેતા હું કંપની વાળા ઘૂસી ન શકે, પોલીસ ઉપર બધું હાલત. બોલો,
હા પેલા ખબર છે બીકતા હોય ને 5 કમાન્ડો લઈને નીકળે, 5 જણા બળુકા, હે એમ બિચારા ભાજપ પડે એમ નીકળી નથી એકતા. સાહેબ રાજ કરવું હોય ને તો દિલ ઉપર રાજ કરવાનું હોય, સરકાર ઉપર રાજ ન કરવાનું હોય. આજે તમને એમ થાય કે ઈશુદાનભાઈ આવે છે ને તમને એમ લાગે તમે દિલથી આવો, તમને દિલથી એમ થાય કે ભાઈ ઈશુદાનભાઈ કંઈક સારું કરીને ગયા. તો આ વાત મેં મુખ્યમંત્રીશ્રીને પત્ર લખીને કરી છે પરમ દિવસે, 2 દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી છે તમારા વતી, આખા ગુજરાતના ખેડૂતો વતી. મેં 7 માંગણી મૂકી છે. આ માંગણી બરોબર છે કે નહીં તમે મને કહેજો. પહેલા તો મેં એવું કીધું કે કલેક્ટરની અધ્યક્ષતાની કમિટી અમને મંજૂર જ નથી થઈ. આ બરોબર કીધું? કલેક્ટર અને 2-4 અધિકારીઓ અને કંપનીના અધિકારીઓ, અરે ભાઈ રાજ્ય લેવલની કમિટી બનાવો, રાજ્ય લેવલની કમિટી બનાવો. એમાં કેન્દ્ર સરકારના અધિકારીઓ, કારણ કે આમાં અંગ્રેજો વખતનો કાયદો છે સાહેબ. અંગ્રેજો જયારે જુલમ કરવો હોય, રોડ રસ્તા જમીન કબજો કરવો હોય આપણી જમીન ઉપર, તો એને ટેલિગ્રાફ એક્ટ 1885 બનાવ્યો. 1885 માં ત્યારે ગુલામ જ હતો ને દેશ. આ ભરના દીકરાઓ હજી ચાલુ જ રાખ્યો હતો. દેશી અંગ્રેજો કહેવાય કે ન કહેવાય? જે દિવસે સત્તા મળી ને ત્યારે અંગ્રેજોના કાનૂન પહેલા ઝાટકે ઉડાડવાનું કામ કરવાનું છે સાહેબ. પછી રહીએ કે ન રહીએ ભાગની ગાત. હારા કોઈ સારો માણસ નો નીકળ્યો આવો કાનૂન ઉડાડવાનો. એ 1885 ના ટેલિગ્રાફ એક્ટ ની 16 પ્રમાણે આ લોકો આપણે કબજો કરે જમીનો ઉપર. મારે એમને એમ કેવું છે કે એમાં કેન્દ્રનો અધિકારી રાખો, રાજ્ય સરકારના અધિકારી રાખો, એક્સપર્ટ રાખો, ખેડૂતના આગેવાનો રાખો, અને જે ખેડૂત આમાં જે પોતાની જમીનો જતી હોય એની સમિતિમાંથી પ્રતિનિધિ મંડળ રાખો અને નિવૃત્ત ન્યાયાધીશ રાખો. એની કમિટીની રચના એટલે વળતર કમિટીની રચના કહેવાય આને. બરોબર કે નહીં? એવી મુખ્યમંત્રીશ્રીને મેં પત્ર લખ્યો કે આ કમિટીની એક રચના કરો. બીજી માંગણી મેં એ મૂકી કે મુખ્યમંત્રીશ્રી અત્યારે કોઈ ₹1 લાખ, 2 લાખ ને 5 લાખ ને 7 લાખ ને 10 લાખ, અરે ભાઈ એક ખેતરના અત્યારે 1.5 કરોડ આપો ને તો અમને પહોંચતું નથી 25 વર્ષ સુધીનું. મેં હમણાં 25 વર્ષની ગણતરી કરી. આ થાંભલા તો 50-50 વર્ષ સુધી રહે. આપણા દીકરા રહી જાય પછી હું કહેશે ખબર, તમારા બાપે સાઈન કરેલી જ ભાઈ, તું આમાં કઈ કરી ન હોય. બાપ તો પછી અહીંયાથી આવવાનું નથી. સાચું કે નહીં? સાચું કે નહીં? તો મેં મુખ્યમંત્રીશ્રીને પત્રમાં એવું કીધું છે કે વળતર કમિટી સ્ટેટ લેવલની, એમાં નક્કી એવી રીતે વળતર કરો કે આગામી 25 વર્ષ પછી જમીનના શું ભાવ હશે, અત્યારે શું છે, 2 વર્ષ પહેલા કેટલા હતા. અને હું તો એમ કહું છું કે આ કંપનીઓ રોજે રોજ કમાય છે, એને તો દિવસ પડે કમાવાનું જ. તો ભાઈ ખેડૂતને વળતર એવી રીતે લમસમ નથી જોતું, એને પ્રોફિટમાં 8 થી 10% આપી દો દર મહિને. બરોબર કે નહીં? આ બરોબર કીધું મેં? 8 થી 10% આપી દો, લપજ મટી જાય. આપણે મારે સામેથી થાંભલા મંગાવવા, આવો લઈ આવો. બરોબર કે નહીં? ત્રીજી માંગણી એ મૂકી મેં કે તમે જે રીતે પોલીસને તમે જે ભાડે આપો છો અને પોલીસનું દમન ત્યાં થાય છે, પોલીસ ખેડૂતને પૂછ્યા વગર, ખેડૂતની મંજૂરી વગર કોઈ પણ અધિકારી જ્યાં સુધી વળતરનો ખેડૂત એગ્રી ન થાય ત્યાં સુધી કોઈ અધિકારી પ્રવેશ કરવો જોઈએ નહીં. આ બરોબર કીધું? આવી મેં 7 માંગણીઓ મિત્રો મૂકી છે. મારા ફેસબુક ઉપર પણ એ 7 માંગણીઓ છે. પણ એમાં મોટી વાત એ છે કે 25 વર્ષ પછી કે 30 વર્ષ જમીન, એની કિંમત અને એ પ્રમાણેનું વળતર, તો વળતરમાં કાયમી પ્રોફિટ કરી દો ભાઈ. અત્યારે આ લોકો વીજળીના 8 રૂપિયા યુનિટ આપે છે. 25 વર્ષ પછી કેટલા આપશે ભાઈ? 50 રૂપિયા યુનિટ હશે કે નહીં હોય? તો એનો તો પ્રોફિટ કરોડોમાં જશે. અને આપણે વન ટાઈમ વેચાઈ ગઈ એટલે પૂરું થઈ ગયું. પછી બીજું કે આપણે જે અત્યારે માનો 35 લાખ રૂપિયા હમણાં કીધું નિલેશભાઈ બધાએ, મોરીભાઈ, એમ કે 35 લાખ રૂપિયા વીઘો હાલે. થાંભલો નાખે એટલે ઘટી જાય કે ન ઘટી જાય કિંમત? ઘટી જાય કે ન ઘટી જાય? હવે 50 વીઘા, હમણાં મને રાજુભાઈ વાત કરતો હતો કે સાહેબ 50 વીઘા જમીન છે ને ત્યાંથી નીકળે છે, એટલે 50 વીઘાની જમીનના 35 લાખમાંથી 8 થી 10 લાખ થઈ ગયા તો કેટલું નુકસાન થાય?
તો આનો એક જ ઈલાજ છે સાહેબ, જો આખા ગુજરાતના ખેડૂતો એક થાય 54 લાખ ખેડૂતો, તો સરકારે કાનૂન લાવવો પડે અને ઈ પ્રોફિટનો કે દર મહિને કંપની કમાય એટલે જેટલા ખેડૂતો એમાં આવતા હોય એને 8 થી 10%, 5% જે નક્કી થાય એ પ્રમાણે પ્રોફિટ કમાણીમાંથી આપો. અને આવો વિચાર મેં કીધું છે, મેં અધિકારીઓને કેવડાવ્યું, મેં કીધું ભાઈ આ જરાક અમારા મુખ્યમંત્રી શ્રી કહેજો જરા. હા, અને પાછા આમાં તો બદલી જાય. મેં કીધું બદલી જાય પેલા કઈ સારું કરતા જાઓ ભાઈ. હું તો સારું કહું, બધાને કહું હું તો સારું કરતા જાઓ ભાઈ. 5 કામ બરાબર, તમને આનંદ થાય ને આપણે આનંદ થાય. પછી ભલે ને બાપથી કાઢી મૂકે યાર, એમાં ક્યાં મોટું છે. પ્રજાના તો કામ થતા જાય ને. તો આવી મેં માંગણી મૂકી છે, પણ આ લોકો કરશે એવું લાગતું નથી. બીજું કે આ કંપની મેં સાંભળ્યું બહુ મોટા માણસની કંપની છે કે નહીં? અને મેં તો એવું સાંભળ્યું કે અડધું કચ્છ લઈ લીધું ને તોય મારો બેટો ઈ કે અહીંયા મત પડે. સમજી ગયા ને તમે? હું પોલિટિકલ નથી કહેવા માંગતો, પણ છતાંય કહું છું. એટલે તમને સંઘર્ષ પડશે, આંદોલન ચાલુ રહેશે તો સંઘર્ષ થશે, પણ એકવાર સંઘર્ષ વ્યવસ્થિત થયો ને તો આખા ગુજરાતના 54 લાખ ખેડૂતો માટે કંઈક સારું થશે જો આપણે એક થઈને ઉભા રહ્યા તો. બરોબર છે? અને તમારે જ્યાં પણ જરૂર પડશે, ઈશુદાનભાઈ હોય, હેમંતભાઈ હોય, ગોપાલભાઈ હોય, પંકજભાઈ હોય, રાણા સાહેબ, જે લોકોની જરૂર પડશે અમે ભેગા છીએ. અમારા માટે ખાલી એટલું જ છે કે ખેડૂતોનું સારું થવું જોઈએ. સાહેબ, આ લોકો તો ખરેખર કાનૂનનો ભંગ કરે છે. એક બાજુ કાનૂન એવો હોય છે કે આપણી જમીનમાં કોઈ ઘૂસી ન શકે, ઘરે ન ઘૂસી શકે. બરોબર છે? માતાબેન દીકરીઓના ટીંગાટોળી કરીને લઈ જતા દ્રશ્યો જોઈ અને જો એક ગુજરાતના ખેડૂતનો જો હું એમ કહું છું રૂવાટો ઉભો ન થયો હોય ને, તો હું એમ કહું છું કે આજે આપણો વારો જ કાલે એનો આવશે. હા, ઘણા લોકો છે આમ તમે આમ જોયું, આપણે કહીએ ને કે ભાઈ આ ખેડૂતો ઉપર અત્યાચાર જોયું, પણ એ ખેડૂતો એવું ન કરે ને. પણ હા, હું પાર્થીને એક નાનકડી ટિકિટડી લઈ લીધી હોય, મારો બેટો કાન બઠિયા કરી જાય. હા, કાન બઠિયા કરીને જાય આમ ધીરે 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 ધીરે. બોલો, ઘણા લોકો પાછા એવું કે આ તો ભડકાવા આવે છે. તમે ભડકાવો ને, હાલો અહીંયા મેં તો બધા બોલાવીએ છીએ કે નથી? મને આનંદ એ વાતનો છે, કાળુભાઈ અમૃતિયા પણ અહીંયા મેં સાંભળ્યું હતું 2 દિવસ પહેલા આવ્યા હતા, એમને અભિનંદન. હું તો એમ કહું છું દરેકને, ગુજરાતના દરેક રાજકીય આગેવાન, સામાજિક આગેવાન, કલાકારો, કથાકારો, આ બધાને આપણે આમંત્રણ આપીએ કે ન આપીએ? સારું કે નહીં? આવે તો આપણે હું વાંધો, મજા અને સારું ગાડનું બધાને આપણે કહીએ, કથાકારોને કહીએ. અચ્છા, આ બધા ખેડૂતો છે એ હિન્દુઓ છે, માતાબેન દીકરીઓ જેના ટીંગાટોળી કરે છે ને એ પણ હિન્દુ જ છે. એટલે બધા હિન્દુ આગેવાનો, હિન્દુ સંસ્થાઓ, ખેડૂત આગેવાનો, ખેડૂતની સંસ્થાઓ, બધાને હું તો એમ કહું છું કે એમણે આવી છાવણીઓની મુલાકાતે લેવી જોઈએ, એમણે આપણી પીડા પણ સાંભળવી જોઈએ, અને જે પણ સરકારમાં હોય જેનું જેટલું ચાલતું હોય એટલું એને રજૂઆત કરવી જોઈએ. બરોબર કે નહીં? આ વાત ખોટી નથી કરી ને? હા ભાઈ, તમે સમિતિ નેલભાઈ કઈ અલગ વિચાર્યું મેં કઈ કહી દીધું હોય તો પાછું મને કહેજો. હું તો દિલનું ભોળો માણસ છું, મનમાં આવે કહી દઉં. બધાનો કથાકારોને કહું છું કે અહીંયા કથા કરવા જેવી છે ખરેખર. અને 2 કામ થાય, કથા એ થાય ને આંદોલન એ થાય. આ માતાબેન દીકરીઓ છે એ કથા સાંભળે, ધૂણે કરે, અને આંદોલન થાય. અને એ કથાકારો કદાચ બોલે ને 2 શબ્દ સાહેબ, તો ખરેખર સરકારને એમ થાય કે હવે કંઈક કરવું પડશે. સાચું કે નહીં? કલાકારો છે, કથાકારો છે, ફિલ્મ સ્ટારો છે, ક્રિકેટરો છે. એક બેન હતા સેન્ટ્રલ ફોર્સમાં હતા પંજાબમાં, અને એક સાંસદ બેન હતા, એને ખેડૂત વિરુદ્ધ બોલેલા તો સાહેબ એમણે લાફો મારેલો. જો કે લાફો મારવો યોગ્ય નથી, જેને ખેડૂતની દીકરી હતી ને, અને પંજાબના ખેડૂતોને એમણે ખાલિસ્તાની કીધેલા એવું હતું. ની બેનનો બદલો ઈ CIS પોલીસમાં બેન હતા, નોકરીની એને એક બેન શાળાતન કરી
અને ચોપડાવ્યું. જો કે આપણે એવું ન કરવું જોઈએ, પણ મારું કહેવાનું એ છે કે આ બધું રોષ આનું છે. એક વાત તમને કહી દઉં મિત્રો, મારે પોલિટિકલી નથી કરવી, પણ છેલ્લે કહી દઉં એટલે તમને ખબર પડે. પંજાબ અને હરિયાણાના ખેડૂતોમાંથી શીખવાનું છે એકતા કોને કહેવાય. પંજાબના ખેડૂતો સાહેબ આજે એવું છે, પંજાબમાં સરકાર છે, જો એ ટેકાના ભાવે એક મણ પણ ન ખરીદે ને તો બધા ખેડૂતો મૂકી દે કે આનો પેલા ખરીદો હાલો ભાઈ, ખરીદો આનો. આપણા વાળા મારો વારો આવી ગયો, મારો લઈ લે યાર, તારા કાકાનો મૂકી દો. નહીં સાહેબ, એવું નહીં કરવાનું. પછી ઉપરવાળો આપણે આવી જ રીતે ધમકાવશે. જે દિવસે તમે ખેડૂત એક થતા ને સાહેબ આપણી પાસે તાકાત છે ને આપણે જ ખબર નથી. મતની તાકાત આપણી પાસે છે. આ પેલો ભાઈ ઉદ્યોગપતિ છે એ કેટલા મત નખાવશે? હાલો, નથી એની પાસે, કઈ નથી, છતાં કેમ સરકાર એની પાસે છે ખબર? છેલ્લી ઘડીએ કોથરા ઠલવેની ગો, છેલ્લે 2 રાતોમાં આમ થઈ ગયું. પણ એને ખબર નથી હવે રણચંડીઓ બેઠી છે. આ રણચંડી બેઠી છે ને, એક બેન છે ને 500 મત નખાવે એવા છે. ધમકી મારીને કહે છે ડેર ને આ બધાને કહી દે, મને ખબર. એટલે હું ભાજપ વાળાને એવું કહું છું કે આ જોખમ લેતા નહીં. આ લક્ષ્મીબાઈઓ એક નથી, અહીંયા સેંકડો લક્ષ્મીબાઈઓ આવી ગઈ છે. અને એ લક્ષ્મીબાઈની જે તાકાત હોય ને એ આપણા પુરુષો જે હોય ને બિચારા એ થોડું ઘણું આમ ખંભું બંબુ મળી જાય, આમ તેમ થઈ જાય, મસાલો મળી જાય. બહેનો ફરે નહીં હો. એને તો આમ જોયેલું હોય ને કે હા બરના દીકરા હવે આવજે જોઈ લઈશ. અને એક ફોન પાછળ 10 બહેનો ફોન કરે. અહીંયા સાસરીમાં ફોન કરે ને એની દેરાણીને અહીંયા ફોન કરે. સાંભળ્યું તો હા જોજો આમાં મતદાનના દિવસે આ જોવાનું છે, આ લોકો નહીડા છે, આવું બધું કરે. મને ખબર, આ ધસેડા હતા માર્યા હતા, આ બધું મને ખબર છે. એટલે કહું છું, એટલે હું ભાજપ વાળાને કહું છું કે આ બહેનો બેઠી છે ને હારી નથી, એટલે મહેરબાની કરીને તમે છે ને ઉતરી જાઓ ને અમને વ્યવસ્થિત વળતર આપી દો, બરાબર કે નહીં? એટલે આજે તમે મને અહીંયા આમ તો આનંદ નથી થયો, ખરેખર આ દુઃખનો પ્રસંગ છે. આજે માતા બેન દીકરીઓ આટલા તડકામાં બેસવું પડતું હોય, આ કઈ સારી વાત નથી. આ ગુજરાતના તમામ સ્વાભિમાન ખેડૂતો ઉપર ઘા છે, એની છાતી ઉપર ઘા છે, બરોબર છે. પણ આપણે એકતા દેખાડીએ, હિંમત દેખાડીએ, બહુ જરૂરી છે. સાહેબ મને મારા બાપુજી એવું કહેતા, આજે તો આ દુનિયામાં નથી, પણ મારા બાપુજી એક શબ્દ કીધેલું કે મૃત્યુના આગલા દિવસે એમને કીધેલું કે ગમે તેવી કપરી પરિસ્થિતિ આવે ને તો જમીન વેચતો નહીં હો, અમે લોહી પાણી એક કરીને જમીન લીધેલી છે. અમારા બાપુજીએ મને કીધેલું છે. અને એક અંગ્રેજનો તમને જોક્સ કહી દઉં કે એક અંગ્રેજ અહીંયા ફરવા આવેલો એટલે ગામના પાડિયા હોય ને, ગામમાં પાડિયા હોય એટલે આપણા કોઈ દેશી ને એને ફેરવા લઈ ગયા ગામડા. આ શું છે? તો ધીસ ઇઝ પાડિયા, કે બીજાના માટે જે મૈરા હોય ને અહીંયા પાડિયા થઈને પૂજા એમ. પછી એને ખેતરમાં લઈ ગયો એટલે ભાઈઓના ખેતરમાં પેલા પેલી દડી ખોડેલી હોય, પાણા અલગ અલગ ભાઈઓના ખેતરમાં. પેલા હવે તો બધું આ દડી મારી હોય, પણ પેલા તો એવું હતું નહીં, દડીઓ જ મારતા હતા. હવે તો બધું તાર ને બધું ફેન્સિંગ ને કરે છે. એટલે અંગ્રેજને એમ થયું કે આ પાડીઓ છે, ઇઝ ધીસ પાડિયા? એટલે કે આ પાડીઓ છે? તો કે ના, આ પાડીઓ નથી, પણ આને ખેવો તો પાડીઓ થાય. અવાજ આજી કે નહીં સાહેબ? જમીન છે નહીં, આ ભાજપ વાળાને ખબર નથી. અમારા કાળજા ચીરી નાખો તો અમને મંજૂર છે, પણ જમીનનો એક ચાસ તમે કોઈ બાપને ન આપીએ છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ત્યાં ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.